વિભાગ ડી વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. વિભાગ ડીમાં જુઓ પ્રશ્નક્રમ 47 થી 54 કે કોઈ પણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં વિગતવાર માંગ્યા મુજબ ઉત્તર લખો. 47 રસોડામાં તમારી મમ્મી કરકરા ક્રિસ્પી પકોડા કરે છે. બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તેનું રાસાયણિક નામ લખી તેની બનાવટ સમીકરણ સમજાવો અને તેનો ઉપયોગ લખો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જવાબ: કરકરા ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે વપરાતા રસાયણનું નામ બેકિંગ સોડા છે. તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. તેનું રાસાયણિક સૂત્ર NaHCO3 છે. બેકિંગ સોડાની બનાવટ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં CO2G અને NH3G વાયુઓ પસાર કરતા બેકિંગ સોડા બને છે. NaCl A9 + H2OCl + CO2G + NaHCl Ag + NaHCO3 A9 એમોનિયમ ક્લોરાઇડ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેકિંગ સોડા. જો વિદ્યાર્થી મિત્રો જવાબ લખો. વળી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી બેકિંગ સોડા પ્રાપ્ત કરી શકાય છે. Na2CO3O9 + H2O + CO2G + 2 NaHCO3O9. 48મો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. pH માપદંડ લખો. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન A+ ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે. pHમાં P જર્મન શબ્દ પોન્ટેજ અર્થાત શક્તિ સૂચવે છે. pH માપક્રમ દ્વારા આપણે 0 ખૂબ જ એસિડિક, 0 થી 14 ખૂબ જ આલ્કલાઇન બેઝિક સુધીની pHનું માપન કરી શકીએ છીએ. જેમ કે pH માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે, 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે 7 મૂલ્યો એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જે નીચેની આકૃતિ 2.6 પરથી જોઈ શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે, તમે આવી રીતે દોરી શકો છો જોઈને. હવે લોકો વધુમાં જેમ pH મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં OH સાંદ્રતામાં વધારો થાય છે, અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચાલિત પેપરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન A+ની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ પણ pHનું મૂલ્ય ઓછું, અને જેમ હાઇડ્રોનિયમ આયન H+O9ની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી પણ pH મૂલ્ય વધુ. પ્રશ્ન નંબર 49. જો વિદ્યાર્થી મિત્રો સાબુ અને પ્રક્ષાલક એટલે કે ડિટર્જન્ટમાં રહેલા ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવી સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. સાબુમાં હાઇડ્રોકાર્બન R સાથે COONA સોડિયમ કાર્બોક્સિલેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે. જોઈ શકો છો તમે. જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન R સાથે SO3Na સોડિયમ સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે. આ પણ તમે આકૃતિ જોઈ શકો છો. ડિટર્જન્ટનો અણુ દેખાડેલ છે. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડા જ્વાળાનુરાગી અને છે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી એટલે કે હાઇડ્રોફોબિક પૂંછડીવાળીના પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે. જ્યારે સાબુનું જળ અનુરાગી હાઇડ્રોફિલિક શુષ્ક પાણીમાં દ્રાવ્ય થશે. જો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ આપેલી છે, તમારી ચોપડીમાં પણ હશે, પાઠ્યપુસ્તકમાં હશે, નવનીતમાં હશે, તમે જોઈ શકો છો. જવાબ લખો છો. પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે, જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખા એટલે ગુચ્છાના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેઓ આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. આ સંરચનાને મિસેલ કહે છે. જો જળ અનુરાગી અને જળ વિરાગી છેડો ગ્રીઝ અથવા મેલ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બંને આકૃતિ. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે. આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. આ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પકડ કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું એટલે કે વાદળ જેવું દેખાય છે. હવે 50મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. જોઈ શકો છો હવે તે નામ નિર્દેશન વાળી આકૃતિ આપણે દોરવાની છે અને પછી એના વિશે લખવાનું છે. મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન. હૃદયના ઉપરના 2 ખંડો કર્ણકો, નીચેના ખંડો ક્ષેપકો કહેવાય છે. જમણા ખંડોમાં
હૃદયના જમણી બાજુએ ઉપરનો ખંડ જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. જમણું કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફૂફસ્થ ધમની શિરા ફેફસામાં પંપ કરવામાં એટલે કે ધકેલવામાં આવે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. હવે છે ડાબા ખંડોમાં. લોકો ફેફસામાંથી ફૂફસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયનો ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે. હવે ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને ધમનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગોને રુધિર પહોંચાડવામાં આવે છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. હવે 51મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો જણાવો. લખો. લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિર કોષો પેશીકોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. બહુકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે. કાર્યો. નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. બહુકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે. 52મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે. ધીરેન પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે છે પરંતુ વર્ગખંડની બારીથી 30 ફૂટ દૂર ઉભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. તો શું તમે કહી શકશો કે ધીરેન દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે? તે ખામી ઉદ્ભવવાના કારણો જણાવો તથા તે ખામીનું નિવારણ આકૃતિ દોરી સમજાવો. ચાલો લખો. ધીરેન 30 ફૂટ દૂર ઉભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. આ પરથી કહી શકાય કે ધીરેન લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. કારણો. આંખના લેન્સની વક્રતા વધારે હોવાથી અથવા નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધારે હોવાથી વ્યક્તિમાં લઘુ દ્રષ્ટિની ખામી સર્જાય છે. આ ખામીને લીધે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે. અર્થાત દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. પરિણામે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી પરંતુ નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે. ખામીનું નિવારણ. લઘુ દ્રષ્ટિનું ખામીનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવરવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા અપસૃત કરી નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે. પછી છે 53મો પ્રશ્ન. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? તો લોકો. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગથી બચવા નીચેની સાવધાની રાખવી જોઈએ. વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગવાળા વાપરવા જોઈએ. બીજું, ઘરમાં 2 અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતું પરિપથ તો બલ્બ, ટ્યુબલાઇટ જેવી પંખા વગેરે સાધનો માટે, અને બીજો 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે તાપન સાધનો જેવા કે ગીઝર, એસી, વાતાનુકૂળ કરનાર વગેરે માટે વાપરવો જોઈએ. ત્રીજું, સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. ચોથું, ઊંચું પાવર રેટિંગ ધરાવતા વિવિધ વિદ્યુત સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ગીઝર, વાતાનુકૂળ કરનાર એસી વગેરેને એક જ સમયે ચાલુ કરવા ન જોઈએ. 5મું, ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સર્કિટમાં એકસાથે વાપરવા ન જોઈએ. 6, દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગવાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ. 7મું, સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ. હવે 54મો પ્રશ્ન જુઓ. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો. લખો. આ શૃંખલાનું પ્રત્યેક ચરણ અથવા પગથિયું પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉત્પાદકો લીલી વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર પામે છે. ઉત્પાદકોમાંથી સજીવનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે છે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગ્યો તરફ થાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદકો લીલી વનસ્પતિઓ અને તેઓ ઉપભોગ્યો માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સમગ્ર સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે.
નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે. લીલી વનસ્પતિમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકતો નથી. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.